સૌને નમસ્કાર. સૌને મારા જય જિનેન્દ્ર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જૈન એકેડેમી આયોજિત મહાસતગાથા વ્યાખ્યાનમાળાના આજના આ ચોથા મણકામાં આપ સૌનું હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે 3 સતીઓ વિશે ખૂબ સરસ વ્યાખ્યાનો સાંભળ્યા. આપણને એના ઉપરથી ખ્યાલ પણ આવ્યો કે આપણી ભારતની આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરામાં સતીઓનો પ્રભાવ અથવા તો સતીઓનું સ્થાન શું છે એનો ખ્યાલ આપણને આવ્યો. એક દ્રષ્ટાંત મિત્રો મને યાદ આવે છે કે ભારતની સતી અથવા તો આપણા ધાર્મિક આધ્યાત્મિક ઇતિહાસની સતી એનો પ્રભાવ કેવો હોય છે. એક દ્રષ્ટાંત હું તમને જરૂર આપીશ કે રામ રાવણનું યુદ્ધ જ્યારે ચાલતું હતું અને એ યુદ્ધમાં લક્ષ્મણના હાથે મેઘનાદ મરાય છે અને એ મેઘનાદ મરાયા પછી મેઘનાદની પત્ની સુલોચના એ લક્ષ્મણને મળે છે અને એ લક્ષ્મણને કહે છે ત્યારે કે મારા પતિનો વધ તમે કર્યો છે એવો ગર્વ કે એવો ઘમંડ કે એવું અભિમાન તમે ન રાખશો, કારણ કે મારા પતિને દુનિયાની કોઈ પણ તાકાત મારી શકે એમ હતી નહીં, એવું એમને દેવોનું વરદાન હતું. આ તો સતી સીતા અને સતી ઉર્મિલા એમનું જે સતીત્વ છે, એમનું જે તપ છે, એમનું જે બલિદાન, ત્યાગ અને સમર્પણ છે, એ એમના સતીત્વને કારણે તમે મારા પતિને મારી શક્યા છો. બાકી દુનિયાની કોઈ તાકાત મારા પતિને મારી શકવા માટે સમર્થ નહોતી. જુઓ, અહીં સુલોચના બહુ સ્પષ્ટ કહે છે કે સતી સીતા અને સતી ઉર્મિલાના તપને કારણે તમે મારા પતિને મારી શક્યા છો. તો આના ઉપરથી આપણને ચોક્કસ ખ્યાલ આવે છે કે ભારતીય ધર્મ અને અધ્યાત્મની પરંપરામાં આ સતીઓના તપનો કેટલો મોટો બધો પ્રભાવ છે. એ પ્રભાવ હશે. મિત્રો, આજે ચોથા મણકામાં જાની સાહેબ જે ચોથી સતી મહાસતી વિશે વાત કરવાના છે એ સતી છે નમસ્કાર મહામંત્ર અભિમંત્રિત સતી કૌશલ્યા. એના વિશે જાની સાહેબ વાત કરવાના છે. તો ફરીથી આપ સૌને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હું આ વ્યાખ્યાનમાળાના ચોથા મણકામાં સહભાગી થવા માટે આપ સૌનો આભાર માનું છું અને એવી આશા પણ રાખું છું કે આપ સૌ આ વ્યાખ્યાનમાં જોડાશો. તો હવે પછી આપણી જે દૈનિક જે કાર્યક્રમની રૂપરેખા છે એ પ્રમાણે મારા આ સ્વાગત પ્રવચન બાદ પૂજ્ય જોહનીભાઈ અને પૂજ્ય અર્ચનાબેન એ જે 16 સતીઓનો સ્તવન શ્લોક છે એનું ગાન કરશે અને પછી આ વ્યાખ્યાનનો પ્રારંભ થશે. અસ્તુ. સૌને મારા જય જિનેન્દ્ર. कुर्वन्तु मङ्गलम्।
નમસ્કાર. જય જિનેન્દ્ર. જૈન ચાતુર્માસના દિવસોમાં રૂક્ષ્મણીબહેન દીપચંદભાઈ ગાર્ડી જૈન એકેડેમી એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ સેન્ટરના ઉપક્રમે જૈન સંપ્રદાયની 16 મહાસતીઓની મહાસતગાથા એ શીર્ષક હેઠળ છેલ્લા 3 દિવસથી બ્રાહ્મી, સુંદરી અને પછી દવદંતી એટલે કે દમયંતી આ સતીના ચરિત્રોમાંથી પસાર થયા અને એના વ્યક્તિત્વમાંથી, એના વાંગ્મયમાંથી, એના તપના પુણ્ય કાર્યોમાંથી એક પથદર્શન, એક દિશા દર્શન અને પાથે આપણે પ્રાપ્ત કર્યા. આજે જે 2 મહત્વના સતી ચરિત્રો છે, કૌશલ્યા અને સીતા, એમાંની કૌશલ્યા વિશે સતી કૌશલ્યા એનું ચરિત્ર કઈ રીતે મહત્વનું છે, શું સૂચવી જાય છે, એમાંથી દ્રષ્ટવ્ય શું છે, જોવા જેવું, અવલોકવા જેવું, ઉતારવા જેવું શું છે. આપણે ત્યાં માત્ર ગુજરાતમાં જ નહીં, કર્ણાટક કે 2 રાજ્યને છોડતા જૈન રામકથાનક ઉપર બહુ ઓછા સંશોધનો થયા છે. પરદેશમાં એના વિશે ખૂબ કામ થયું છે. વેબર તો ઇન્ટરનેટ એના મોટા અભ્યાસી ગણાય. પશ્ચિમનો એક પાદરી કામિલ બુલ્કી રામાયણ જ્યાં જ્યાં રચાયું, જેટલી ભાષામાં રચાયું, જેટલા રાષ્ટ્રમાં રચાયું, એ બધા ગ્રંથો એણે એકત્ર કર્યા. એ ક્રિશ્ચિયન પાદરી, ખ્રિસ્તી ધર્મનો દીક્ષિત કામિલ બુલ્કી એણે બૌદ્ધ રામાયણ અને જૈન રામાયણ વિશે વર્ષો સુધી અભ્યાસ કર્યો. કારણ કે પ્રાકૃત, અભ્રંશ આ બધી ભાષામાં, અર્ધમાગધી, વસુદેવ હિન્દી, પૌંચર્ય એમાંના કથાનકો મેળવા, દશરથ જાતક એટલે બૌદ્ધના કથાનકો મેળવા, પણ એને બહુ અસરકારક રીતે જૈન રામકથા ઉપર કામ કર્યું. વિમલ સુરીની પ્રત, બીજી બધી પ્રતો, રૂપાંતરો લઈને જૈન રામાયણ, જૈન ધર્મ કેન્દ્રીય રામકથાના કઈ રીતે મૂળ પરંપરાથી આગવું, અનોખું રૂપ ધારણ કરે છે અને કેમ ધારણ કરે છે, વોટ્સ ઇમ્પોર્ટન્સ ઓફ ઇટ્સ, આ મુદ્દો એને લીધો છે. કારણ શું? ધર્મમાં પડેલો માણસ ધર્મમૂલક કથાને સમજી શકે, પણ આ વિધર્મી છે પણ અધર્મી નથી. એટલે કામિલ બુલ્કે બહુ સાચી રીતે, બહુ ઝીણવટથી એ અભ્યાસ કર્યો છે. આપ જીવનમાં ક્યારેક વાંચજો, એ પુસ્તક છે રામકથા કામિલ બુલ્કે. એણે બર્મા ને બધું તો ઠીક, કંબોડિયા, આખા વિશ્વમાં, ભારતની બધી ભાષામાં જેટલા રામકથાના રૂપાંતરો મળ્યા એના ઉપર બહુ વિગતે કામ કર્યું છે. અને કેટલાય ચરિત્રો જૈન રામકથામાં નથી. જૈન મૂલ્યો, જૈન વિભાવના, જૈન ધર્મના સિદ્ધાંતો કથાનકના ચરિત્રો દ્વારા સમાજમાં પ્રચલિત કરાવતું આ વસુદેવ હિન્દી અંતર્ગત આ રામકથાનક અને એમાંનું આ કૌશલ્યાનું ચરિત્ર સતીપદ પામે છે. એનું એટલું બધું મહિમા મંડન કહ્યું છે. જૈન ધર્મમાં ગુરુ ભગવંતોએ એક બહુ સરસ મધ્યકાલીન રચના પણ મળે છે, સીતારામ ચૌપાઈ. રમણભાઈ શાહે એના વિશે બહુ વર્ષો પહેલા નિબંધ લખેલો, વાત કર્યો. એટલે એણે મુનિ ભગવંતોએ સીતારામને કઈ રીતે વર્ણવ્યા છે, કઈ રીતે આલેખ્યા છે
અને એ ચરિત્ર દ્વારા જૈન ધર્મના સિદ્ધાંતો, જૈન મૂલ્યો કઈ રીતે પ્રસ્થાપિત કર્યા છે એ જૈન કૃતિ ચૌપાઈ રાસકૃતિમાંથી ખબર પડે છે. તો આમાંથી કૌશલ્યાનું કથાનક, કૌશલ્યાનું ચરિત્ર આપણા અભ્યાસનો જ નહીં, આપણા આસ્વાદનો પણ વિષય બને છે. કારણ કે આપણી પાસે તો કઈ કૌશલ્યા છે? વાલ્મીકીની છે, અને બહુ તો તુલસીદાસની છે. અને તુલસીદાસની ને વાલ્મીકીમાં કઈ બહુ ફેર નથી. તુલસીદાસજીએ થોડું એની રીતે પરિમાર્જન ઘણા ચરિત્રોમાં કર્યું છે, પણ મૂળભૂત ચરિત્રોમાં કશું કર્યું નથી. લોક ભાષામાં સંસ્કૃત ભાષાની કથાને રૂપાંતરિત કરી કેટલાક પરિવર્તનો એમણે અચૂક કર્યા છે, અને એની પ્રતિભાનું બહુ મોટું મંડન કરતું રૂપ છે રામચરિતમાનસ. પણ આ કૌશલ્યાનું ચરિત્ર જૈન રામ કથા અંતર્ગત બહુ વિશિષ્ટ રીતે નિરૂપાયું છે. સતી સન્નારી હોય એ કેવી હોય, એની ઓળખ, ધ આઈડેન્ટિટી ઓફ સતી. આ બધા ચરિત્રોની જેમ આ કૌશલ્યા પણ એની ઓળખ, એની આઈડેન્ટિટી આપણી સમક્ષ રજૂ કરે છે. બહુ વર્ણવાયું છે. જેમ પહેલામાં એમ જ છે, કુશલસ્તપુર નામના નગરનો રાજા છે કૌશલ, એની રાણી છે, અને એ રાણી અમૃતપ્રભા. કુશલસ્થ નામનું નગર, કૌશલ રાજા, એની અમૃતપ્રભા નામની રાણી. નમસ્કાર મહામંત્ર, નિયમિત શ્રાવકાચાર કરે, દાન પુણ્ય ધર્મ કરે, પણ સંતાન પ્રાપ્તિ નહોતી. એનું દુઃખ હતું, બહુ કષ્ટ ભોગવતા હતા, પણ કોઈને કહેતા નહીં કે અમે દુઃખી છીએ. આ શ્રાવકનો ધર્મ પણ છે. આપણે દુઃખી છીએ કોઈને કહીને કોઈને દુઃખી કરવા, એ પણ સૂક્ષ્મ હિંસા છે. એટલે રાજા પણ કર્મના બળે એને ત્યાં પુત્રી જન્મ થયો. આ પુત્રી વૈદેહી, પણ પિતા નગર, એને કારણે કૌશલ્યા એવી ઓળખ મળી, સીતા એવું નામ, જાનકી એવું નામ જૈન કથાનકમાં પણ મળે છે. આ નામ જૈન કથાનકમાં પણ અપનાવાયું છે. કૌશલ્યા નામ પણ મળે છે. તો એનું નામ કૌશલ રાજાની, કૌશલ નગરની દીકરીને કારણે કૌશલ્યા મોટી થવા લાગી. માતા પિતા પાસેથી નમસ્કાર મહામંત્ર એને પણ કંઠસ્થ થઈ ગયો. એ પણ મહામંત્રને કંઠસ્થ કરીને મહામંત્રના, નમસ્કાર મહામંત્રના જાપ જપતા જપતા બધું કામ કરે. સર્વગુણ સંપન્ન, વ્રતધારિણી, તપસ્વીની, શીલવાન, ચારિત્રશીલ, ગુણવાન એવી પુત્રી. રાજા પણ નિષ્ઠાથી રાજ્ય કરે. અમૃતપ્રભા પણ ચુસ્ત એવી વ્રતધારિણી. એમાં અયોધ્યાના રાજા દશરથ, યુવાન રાજકુમાર, એને થયું કે મારા રાજ્યનો વિસ્તાર કરવો, આજુબાજુના રાજ્યો જીતી લો. એટલે જીતવા માટે કુશલસ્તપુર ઉપર ચડાઈ કરી છે. રાજાએ એની સામે જીત તો જીતી. કૌશલ રાજાએ મુકાબલો કર્યો, પણ લાંબો સમય દશરથ સામે ટકી ન શક્યા. હાર સ્વીકારી લીધી, શરણાગતિ સ્વીકારી લીધી. એટલે તમામ રાજ્ય કારભાર, રાજ્ય બધું કોને આધીન થઈ ગયું? દશરથ. પણ દશરથ એ પવિત્ર હતા, સદાચારી હતા, ગુણવાન હતા. એ પણ પાછા જૈન શ્રાવક ધર્મના મૂલ્યોને અનુસરનારા હતા. એટલે એણે રાજરાણીને નમસ્કાર કે ના, મેં રાજ્ય સત્તા જીતી છે, આપણે જીત્યા નથી, આપ તો અજય છો, ધર્માનુરાગી છો, એમ કરીને એને વંદન કર્યા. એટલે રાજા સમજી ગયા કે આ સદાચારી છે, એટલે યુવાન છે, પોતાની પુત્રી પણ યુવાન છે. એટલે પુત્રી એની સમક્ષ મૂકીને કહ્યું કે આપ આ
કૌશલ્યાનો અંગીકાર કરો, એનું સ્વામિત્વ આપનું એની ઉપર પ્રસ્થાપિત કરો. દશરથે સસ્મિત હા પાડી. નમસ્કાર મહામંત્રના જાપથી જેનું મુખારવિંદ તેજસ્વી છે, વર્ણન કર્યું છે. નમસ્કાર મહામંત્રના જાપથી જેની વાણી અત્યંત પરિશુદ્ધ છે, અને તપ સંયમને કારણે જેનું શરીર લાવણ્યમય પણ છતાં ધર્માનુરાગી એવું તેજ એમાંથી પ્રગટે છે. કૌશલ્યનું વર્ણન કર્યું છે. સતીત્વ તમારી સમક્ષ પ્રગટ થાય છે. એનું વ્યક્તિત્વ કેવું છે? યુવા અવસ્થામાં જૈન સાહિત્યની વિશિષ્ટતા એ છે કે એમાં સૂક્ષ્મ હિંસા પણ ન આવે. આપણે તો વાર્તામાં આવે કે ચતુર કાગડો, લુચ્ચું શિયાળ, તો ત્યાં ધર્મકથાનું યોગની કથાઓમાં શિયાળને લુચ્ચું એમ ન કહે, કારણ કે એવા વિશેષણથી સંબોધન કરવું એ પણ એક પ્રકારની હિંસા છે. બહુ વિશિષ્ટ છે. મને કૌશલ્યાનું ચરિત્ર, સતીત્વપણું ખૂબ સ્પર્શી ગયું જ્યારે વર્ષો પહેલા એક વખત વાંચ્યું હતું, અને પછી આ નિમિત્તે બધી વિગતો એકત્ર કરી ત્યારે. એટલે એનો અંગીકાર કરીને રાજા દશરથ લઈ જાય છે અયોધ્યામાં, અને એનું તેજ, એનું લાવણ્ય, એટલે એને મહારાણી પદ આપે છે. મુખ્ય રાણી તમે છો. પછી તો એ સુમિત્રાને, કૈકેયીને અને સુભદ્રાને એમ 3 રાણીને પરિણ્યા છે. કૌશલ્યાએ ક્યારેય એમ નથી કહ્યું કે તમે એકાધિક સ્ત્રી પરત્વે શા માટે આતુર છો, એવું પૂછ્યું નથી. સ્ત્રીને પતિને અનુકૂળ થઈને, પતિના વ્યક્તિત્વને સમજીને, સ્વીકારીને કઈ રીતે રહી શકાય, પોતાના ધર્મનું પાલન કરી શકાય, એનું ઉત્તમ ઉદાહરણ આ કૌશલ્યા છે. કૌશલ્યાનું નિરાભિમાનીપણું, નિસ્પૃહીપણું અને નિષ્કામ, નિષ્કલંક એવું વ્યક્તિ, એ નિસ્વાર્થ ભાવે, નિસંદેહ, કોઈને એના ઉપર શંકા ન જાય એવી રીતે એવું આ વ્યક્તિત્વ કૌશલ્યાનું બીજી રાણીઓને પણ સ્પર્શી જાય છે. એ તમામ રાણીઓ પ્રત્યે સમાદર રાખે, સહૃદય ભાવ રાખે, સમભાવ, મમભાવ રાખે, સ્નેહથી, પ્રેમથી પોતાની અનુજ ભગીની તુલ્ય એને માને, એની સાથે વ્યવહાર કરે, એના વર્ણનો છે. સતીત્વનું આ એક લક્ષણ છે. સમાન ભાવ બુદ્ધેત એમ કહ્યું છે. બધા પરત્વે સમભાવ રાખે, ક્યાંય પક્ષપાત પણ નહીં અને પૂર્વગ્રહ પણ નહીં. આ વસ્તુ બહુ મહત્વની છે. સતીના વ્યક્તિત્વમાં પૂર્વગ્રહ અને પક્ષપાત મુક્ત જે મન છે, એ ધર્મ અભિમુખતાને કારણે આવે છે. સતત નમસ્કાર મહાજાપ, મહામંત્રના જાપ કરવા, પૂજન વ્રત રહેવું, સંયમ વ્રત પણ ધારણ કરેલું છે. આવી સ્થિતિમાં અન્ય રાણીઓ સાથે પણ નિસ્વાર્થ ભાવે, નિષ્કપટ ભાવે, કોઈ પણ પ્રકારના સંદેહ, નિસંદેહ, કોઈને સંદેહ ન થાય એવી રીતે એ ક્રિયાશીલ છે. એને કારણે એની અનુજ ભગીની તુલ્ય રાણીઓ એને આદર આપે છે. આદર આપે છે એટલે વ્રતમાં અને તપમાં એનું મન વધારે દે છે. જો હકારાત્મક અભિગમથી, સદભાવથી, સ્નેહથી તમે વાતાવરણનું નિર્માણ કરો છો, તો તમારા કામની અંદર તમે વધુ મન દઈને, વધુ નિષ્ઠાથી, તદ્રુપ થઈને, તલ્લીન થઈને રત રહી શકો છો. કૌશલ્યા સતીપણાને વિકસાવતી રહે, ગુણોને પ્રગટાવતી રહે, એની પાછળનું કારણ એનો આ હકારાત્મક દૃષ્ટિકોણ છે. રાજરાણી હોય ને તો કેવું અભિમાન હોય, કેટલી ઈર્ષ્યા હોય, કેટલી કામના હોય,
અને સહેજ પણ એની સેવામાં ચૂક થઈ હોય તો એનું મહારાણી પર ઘમંડી વ્યક્તિત્વ પ્રગટે. પણ કૌશલ્યામાં આ એનો મોટા મોટો ગુણ છે. એને પુત્ર પ્રાપ્તિ થાય છે બધાને એક એક. રામ, સુમિત્રાને લક્ષ્મણ, સુભદ્રાને શત્રુઘ્ન અને કૈકેયીને ભરત. એટલે બહુ આનંદિત થાય છે. ચારે કુંવરના જન્મ થયા છે, બધાને સરસ રીતે રાખે છે. કોઈ પરત્વે વિશેષ ભાવ દાખવવો, પોતાના પુત્ર પરત્વે વિશેષ સદભાવ દાખવવો એવું રાણી કરતા નથી અને કોઈના મનમાં એવો ભાવ ન જાગે એની કાળજી રાખે છે. આ વસ્તુ મહત્વની છે. તમે વિકસિત થાવ એમ નહીં, અન્યની આત્મચેતનાને પણ વિકસાવો તમારા વ્યવહારથી. એણે એમ કીધું નહીં કે તમારે બધા આમ વર્તવું, પતિને પણ ન કહ્યું, પણ સતી સન્નારી એના વ્યવહારથી, એના વર્તનથી, એની વાણીથી અન્યને ઉદાહરણીય બને છે, ઉદાહરણરૂપ બને છે અને એટલે એનું વ્યક્તિત્વ સરાહનીય થાય છે, વખાણવા લાયક થાય છે. કૌશલ્યા આ રીતે સંતાનોને કેળવી રહી છે, એનું ઘડતર કરી રહી છે અને અસંપ્રજ્ઞાતપણે બીજી રાણીઓ પણ એનું ઘડતર થઈ રહ્યું છે, રાજાનું પણ ઘડતર થાય છે. સતી સન્નારીની આ મોટી વિશિષ્ટતા છે. એ કશું કહ્યા વગર પ્રબોધન કરતી નથી, પણ પોતાના વ્યવહારથી હકારાત્મક, સમભાવમૂલક, પ્રેમપૂર્વક, કરુણા ભાવ દાખવીને એવો વ્યવહાર કરે છે કે એના તરફ પછી બધા વળવા થાય છે. તો આવી રીતે નિરાભિમાની એવી, નિષ્કલંક, નિસ્પૃહી એવી રાણી એનું સમુદાયપણું, એનું સૌહાર્દપણું સ્પર્શી જાય છે. કૌશલ્યાનું આ વ્યક્તિત્વ માત્ર નમસ્કાર મહામંત્રનો જાપ એટલું જ નહીં, મંત્ર જાપ કરો, પ્રભુ મય લ્યો એટલું પૂરતું નથી, પણ એવા ગુણો જીવનમાં ઉતારવા અને ગુણોનું પાલન કરવું અને બીજા એવું પાલન કરવા તરફ વળે, આ ગુણોને કારણે આવું એનું વ્યક્તિત્વ છે, નિરાભિમાનીપણું છે. મહારાણી છે છતાં કોઈ વિશેષ અધિકાર ઈચ્છતી પણ નથી, વિશેષ અધિકાર માંગતી પણ નથી, વિશેષ અધિકાર ભોગવતી પણ નથી. કૌશલ્યાના વ્યક્તિત્વની આ છટા એ બહુ મોટી બાબત છે. આ સ્થિતિમાં દશરથ, એમના પુત્રો રામ, આ બધા એટલા વિગતથી વિશિષ્ટ રીતે એનું ઘડતર થઈ રહ્યું છે. એવામાં રાજા જનકની પુત્રી સીતા સાથે લગ્ન યોજાય છે, લક્ષ્મણને થાય છે. એટલે આને આનંદ થયો દશરથને કે મારું પિતૃ કાર્ય લગભગ પૂરું થયું. કૌશલ્યા આગળ પોતાનો ભાવ રજૂ કરે છે. શું દશરથ શું ભાવ રજૂ કરે છે કે આપણે આ સ્વામીને સાંભળ્યા, હું સતત નમસ્કાર મહામંત્રના જાપ કરું છું, તું પણ કરે છે, પણ આ સ્વામીને સાંભળ્યા ત્યારથી મને પણ વૈરાગ્ય આવ્યો છે, સંયમ ધારણ કરી લીધો છે, સંયમિત રીતે જીવન જીવું છું. પણ મને અંગત રીતે એમ થાય છે કૌશલ્યા કે હું આ રાજ્ય સત્તા સોંપી દઉં રામને અને હું દીક્ષા અંગીકાર કરીને સંયમ વ્રત ધારણ કરીને એકાંતિક સાધનામાં ક્રિયાશીલ થાવ. જો સતીનો પ્રતિભાવ. કૌશલ્યા કહે છે કર્મ ફળે, ધર્મ બળે અને આ ઈચ્છા આપ બળે. ત્રણ વસ્તુ બહુ મહત્વની છે. ધર્મના બળથી
કર્મના ફળથી અને આ ઈચ્છાથી તમારા મનમાં અંતઃકરણમાં પ્યોર માઇન્ડમાં વિચાર આવ્યો છે, એને મારી અનુમોદના જ હોય સ્વામીનાથ. કર્મ ફળે યોગ વિયોગ સંયમ ઉભા થતા હોય છે. ધર્માનુરાગી શ્રાવિકાનું વ્યક્તિત્વ કેવું હોય, સતીનું વ્યક્તિત્વ કેવું હોય, એનું ઉદાહરણ કૌશલ્યાનો આ પ્રતિભાવ છે. પછી ઉત્તરાર્ધમાં કહે છે, રામ આપનો જ્યેષ્ઠ પુત્ર છે અને કોને રાજ્ય સત્તા આપવી એ આપનો એકાધિકાર છે. તમે જે નિર્ણય કર્યો હોય, જે કાંઈ નિર્ણય કરો એમાં મારી અનુમોદના જ હોય. સારું કર્યું, બહુ રાજી થઈ, સ્વસ્થ સન્નારી સતી કૌશલ્યા એના એક પછી એક આ ગુણો આપી આગળ આવે છે. શા માટે સતી પદી મેળવી શકે? કેમ? તો જૈન રામાયણની કૌશલ્યા ઉત્કૃષ્ટ સાવિકા, ઉત્કૃષ્ટ સતી ત્વના જે લક્ષણો હોય એ પ્રગટાવે છે. એના વ્યક્તિત્વમાંથી ઉદ્ઘાટિત થાય છે. એના આલેખનો હું ખોળતો હતો અને મારે કૌશલ્યાનું ચરિત્ર સતી કૌશલ્યાના વ્યક્તિત્વના ગુણ સંકીર્તનમાં આ બધા પાસાઓ મેં એક એક પછી લીધા. એટલે કે દશરથના એની સાથેના વાર્તાલાપમાંથી કૌશલ્યાનો પ્રતિભાવ કેવો છે એ મેં નોંધ્યું. દશરથે કહ્યું કે આમ થયું કે આપણો મૂળભૂત કેન્દ્રગામી વિચાર કૌશલ્યાનું ચરિત્ર છે. એટલે કૌશલ્યાએ આવો પ્રતિભાવ કૌશલ્ય કે આપે કર્મ ફળે ધર્મના બળથી અને આપ ઈચ્છાથી જે નિર્ણય કર્યો હોય એમાં મારી અનુમોદના જ હોય. આમ જ્યારે કહ્યું એટલે દશરથ તો રાજી થયા, પોતાના ગૃહમાં ચાલ્યા ગયા. ખબર પડી રાજ દરબારમાં બધે રાજા પ્રવચ્યા લેવાના છે, સ્વયં વ્રત ધારણ કરવાના છે. એટલે હવે જુઓ એને કેવા કેવા પ્રતિભાવ આપે છે. કૌશલ્યનો પ્રતિભાવ આપણી પાસે આવી ગયો, ભરતનો પ્રતિભાવ. પિતા જો પ્રવચ્યા વ્રત ધારણ કરતા હોય તો મારે આ રાજસુખમાં શા માટે આળોટવું જોઈએ? હું પિતા સાથે પિતાના માર્ગે એવો પ્રવેશ કરીને એટલી ગતિથી ચાલુ કે ખરો પિતાનો અનુગામી ધર્મના ક્ષેત્રમાં હું ગણાવ. ભરતનું વ્યક્તિત્વ કેટલું હૃદયસ્પર્શી છે. ધર્મના રસ્તે માર્ગ જવું છે, રાજ્ય માર્ગે નથી. આવો વિચાર કરે છે. આ બાજુ કઈ ખબર પડે છે તો ભારે થશે, દશરથ ચાલ્યા જશે, હું સાવ નોંધારી થઈ જઈશ, રામ રાજા થઈ જશે. જો આ સોબત સંગ આવું ઘડતર છતાં કર્મના ફળના ભાગરૂપે જે કંઈ થાય છે ને એ ધર્મના આચરણને કારણે એમાં થોડો સંતાપ ઓછો થાય છે, એટલું જ. કર્મના ફળ તો ભોગવવાના હોય છે. એટલે કઈ આવો વિચાર પ્રતિભાવ કઈ સતી ન થઈ શકે, સતીપદ પ્રાપ્ત ન કરી શકે, કર્મ ફળને કારણે નહીં, એના વ્યક્તિત્વનું હકારાત્મક ઘડતર ન કરી શકી દેવી કે રાજા પાસે જાય છે કે રાજાજી ક્યાં તમે આ નિર્ણય કર્યો છે સંયમ ધારણ કરવાનો, એ મને અનુકૂળ નથી, બરોબર નથી. આ તમને શોભે નહીં. અમારો કઈ વિચાર કર્યો અમારી સલામતીનો નહીં પણ અમારા અસ્તિત્વનો. અમારે પણ અમારી કામનાઓ હોય છે, અમારી એષણાઓ હોય છે, અમે મોહાંત પણ છીએ
અને અમે કોના રાણી છીએ? અમે કઈ રીતે નિષ્પૃહી થઈ શકીએ? અને અમને પૂછ્યા વગર, અનુમોદના લીધા વગર તમે આમ વિચાર કરો છો? અને બીજું, તમે મને એક વચન આપ્યું છે. ત્યારે મેં એમ કીધું હતું કે મને અનુકૂળ સમય માગીશ, તો આજ હું માગું છું. માગી દશરથને એમ કહેશે કે તમે પ્રવચન ધારણ ન કરો. જો આ દશરથ હકારાત્મક અભિગમ વાળા છે. એટલે આવું માને છે. પણ કઈ શું કીધું? રાજ સિંહાસન ઉપર ભરતને સ્થાપો, ભરતનો રાજ્યાભિષેક. જો આઘાત લાગ્યો. જો અહીંયા મંથરા નથી, કુટિલતા કેવું કશું નથી, મંથરા નથી, બે વરદાન નથી, એવું કશું જ નથી. સીધું રામાયણ, જૈન રામાયણ સીધે શેરડે ચાલે છે. અને જૈન કથાનકના, જૈન મૂલ્યોના એવા પાસાઓને એક પછી એક ઉઘાડે છે કે આપણને એમાં એક પછી આમ સોપાન ચડતા જઈએ છીએ. ઓહ, આ તો ભારે. હવે શું? કેવી રીતે? ના તો પાડી ન શકાય. કશો વાંધો નહીં. જેવી તમારી માગણી ને મેં અનુમોદના આપી છે એટલે હું એમ જ કરીશ. ખિન્ન થઈ જાય છે, કઈ કે એના મહેલમાં જાય છે. થોડા સમય પછી રામ આવે છે મળવા માટે. પિતા નિસ્તેજ છે, ઉદાસ છે, ખિન્ન છે. તો જૈન ચરિત્રોના સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વલયો, વર્તુળો, આમ પાણીમાં આપણે કાંકરી ફેંકીને બધા વર્તુળ નીકળે ને, વર્તુળો આમાં ઊભા થાય છે. એટલે કે છે કે પિતા એ દુઃખી થાય. સાચો શ્રાવક કોઈને દુઃખી જોઈને વિશેષ દુઃખી જાય, દુઃખી થાય, કોઈનું દુઃખ જોઈ ન શકે. એ શ્રાવકના લક્ષણો છે. અને આ તો રામ, કૌશલ્યા સુત રામ, એટલે આવા નામ જાપથી જેનો ઉછેર થયો છે એ એને વંદન કરવા આવ્યો છે. અને પિતાને ખીન જોયો એટલે પૂછે છે કે પિતા કેમ ઉદાસ છો? શું થયું? મારી કાંઈ ભૂલ થઈ? પ્રવેશ કરતી વખતે આપને નમસ્કાર પણ કર્યા, આપનું ધ્યાન નહોતું હતું જ, તમે મને આશીર્વાદ પણ આપ્યા, પણ આટલા બધા ઉદાસ કેમ છો? એટલે કે છે કે બેટા એનું કારણ હું છું. મારી ઉદાસી મારા કારણે છે, તારા કારણે નથી. તો કે પણ શું થયું? કે કઈ ને મેં એક વચન આપેલું અને એણે માંગ્યું અત્યારે, અને એણે કહ્યું છે કે ભરતને રાજ્ય ગાદી સ્થાપીને રાજ્યાભિષેક એનો થવો જોઈએ. એટલે મેં હા કહી છે. બહુ ઉત્તમ પિતાજી, એ તો આપનો જ અધિકાર છે કોને રાજ્ય સિંહાસને સ્થાપવા. આ પિતા છે, કોઈ પણ પુત્રનું આપ વરણ કરી શકો. જો આ કોનો પ્રતિભાવ? રામ. ધન્ય છે પિતાજી. અને મને આનંદ થશે ભરતને રાજ્ય સિંહાસને આરૂઢ થયેલો જોઈને હું પ્રસન્નતા અનુભવીશ. આપણે બહુ ઉત્તમ કર્યું. કશમકશ થાય છે. આ બાજુ ભરતને ખબર પડે છે કે પિતા પ્રવજ્યા લેવાના છે, પણ માતાએ આમ કહ્યું છે એટલે મને રાજગાદી મળવાની છે. એટલે ભરત ના પાડે છે. ના, હું રાજ્ય સિંહાસને નહીં બેસું. મારા વડીલ બંધુ જ લાયક છે. જો અધિકારી છે એમ કહેતા નથી. અમારા સૌ કરતા વધુ ગુણજ્ઞતા અને ગુણવત્તા બે વસ્તુ કીધી છે. એટલે ક્વોલિટી અને પાછું નોલેજ બે છે. એટલે આ જે સૂક્ષ્મ અભ્યાસ, ક્લોઝ રીડિંગ ઓફ જૈન રામાયણ કયા નિમિત્તે? કૌશલ્યાના ચરિત્રના પાસાઓ ખોલવા માટે. આ ચરિત્રના નિદર્શનો જોતા જોતા મને લાગ્યું કે આ બહુ ઉત્તમ કહ્યું છે. આમ ભરતનો પ્રતિભાવ
આ બધા પ્રતિભાવો જાણીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે, પણ પછી ખબર પડે છે રામને વનમાં જવાનું છે, એની સીતાને, લક્ષ્મણને, એટલે એ પણ આમની સાથે વનગમન માટે તૈયાર થાય. પણ શું કામ વનગમન માટે તૈયાર થાય છે રામ, એની વસ્તુ અહીં સરસ બતાવી છે. ભરતે કહ્યું કે ના, રામ અહીં ઉપસ્થિત હોય અને હું રાજ ભોગવું શક્ય જ નથી. એટલે રામ નિર્ણય કરે છે કે તો હું વનગમન કરું. એટલે પછી લક્ષ્મણને સીતા એની સાથે જવાનું નક્કી કરે છે. વેશ ધારણ કરીને કૌશલ્યાની પાસે આવે છે. કૌશલ્યાને નમસ્કાર કરીને કહે છે કે માં, અમે આ રીતે વનગમન કરીએ છીએ. સીતા લક્ષ્મણ અમારી સાથે છે. કૌશલ્યા કેટલી સ્વસ્થ છે. પુત્રને વનગમન માટે વિદાય આપતી વખતે શું કહે છે? તમારું ધ્યાન રાખજો, એમ નથી કહેતું. નિત્ય નમસ્કાર મહામંત્રનો જાપ કરજો. તમે તમામ પરત્વે સદભાવ રાખીને જીવન નિર્વાહ કરજો. આવી વાત કહે છે. અને પછી ભરતને પરાણે રામ કે હું આજ્ઞા કરું છું, બેસો. સીતાને કે જળ આપો, અને એની ઉપર રેડીને એનો રાજ્યાભિષેક રામ કરે છે. દશરથ તો આપણે જાણીએ છીએ અને નિર્ણય કરી લીધો છે, અને રામ નીકળી જાય છે. ઘણો વખત સુધી બધે ફર્યા છે. પછી અંતે પાછા ફરે છે. ત્રણે કૌશલ્યા બેઠા છે, સત્કારે છે કૌશલ્યા, પણ પછી એની વાત સાંભળે છે. વનગમન દરમિયાન થયેલા અનુભવોની. આપણે કૌશલ્યના ચરિત્ર આપણા માટે મહત્વનું છે. એટલે એ અહીં કૌશલ્યાનું વ્યક્તિત્વ, એટલે કે વિદાય આપતી વખતે સ્વસ્થ હતી. ભરત રાજા થયો, સ્વસ્થ છે. દશરથ સંયમ વ્રત ધારણ કરે છે, સ્વસ્થ છે. શ્રાવિકાનું સ્વસ્થ વ્યક્તિત્વ, નમસ્કાર મહામંત્રનો નિત્ય જાપ, એને અખંડ પૂતગલ ધર્માચારી વ્યક્તિત્વના ગુણો એનામાં આરોપે છે, રોપે છે, ઉગાડે છે. એટલે સાંભળે છે, કષ્ટ સાંભળે છે, શું શું થયું એ સાંભળે છે. અને એક વાક્ય બોલે છે, કર્મના ફળે માણસને આ જન્મ દરમિયાન ક્યારે શું ભોગવવાનું આવવાનું છે એને ખબર નથી. પણ રામ જેવા આજ્ઞાંકી ધર્માચારીને પણ જો આવું ફળ ભોગવવાનું આવે અને હસ્તે મોઢે ભોગવે, આ ધર્મમાં આચરણનું પરિણામ છે. એની સ્વસ્થતા, એનો વ્યક્તિત્વનો એક મોટો પિંડ આપણી સામે આવે છે. અને પછી એ પણ પ્રવજ્યા વ્રત ધારણ કરવા માટેની પોતાની ઈચ્છા પ્રગટ કરે છે. સંસારમાં કેવા કેવા કષ્ટ માનવે ભોગવવાના આવે છે. આ કર્મફળમાંથી બચવા માટે નામજાપ, ધર્માભિમુખ પણ બરોબર છે, પણ આવતો ભવ સુધારવા માટે પૂર્વભવના કર્મફળે આ ભળે તો ભોગવીએ છીએ, પણ પછીનો જન્મ વધારે ઉત્કૃષ્ટ બની રહે એ માટે આખરે તો સંયમ વ્રત ધારણ કરવાનું હોય છે. હવે મારે સમય આવ્યો છે. ભરત ખૂબ સમજાવે છે, પણ કહે છે ના ભરત, તારે મારો દીક્ષા મહોત્સવ ઉજવવાનો છે.
કોને ફળ આપે છે? કોને તક આપે છે? ભરતને આપે છે, પોતાના પુત્રને. કારણ કે એને પાકા માન્યા જ નથી. કૈકેયીનું વ્યક્તિત્વ, રામનું વ્યક્તિત્વ, ભરતનું વ્યક્તિત્વ, કૌશલ્યાનું વ્યક્તિત્વ, આ બધું જ્યારે જોઈએ છીએ ત્યારે બધા ચરિત્રની નેપથ્યે પાર્શ્વભૂમા તો કૌશલ્યા છે. એટલે ભરત એની આખી મહોત્સવની તૈયારી કરે છે. ઉત્કૃષ્ટ રીતે એ મહોત્સવ યોજાય છે અને એને કારણે કૌશલ્યાનું વ્યક્તિત્વ, કૌશલ્યાને આ સમજાયેલી સંસારની અસારતા, સંસારની સુખની ક્ષણભંગુરતા, સુખ ચિરંજીવ નથી, કાયમી તો દુઃખ છે, પીડા છે, સુખ તો ક્ષણિક છે, એને સમજાય છે. સતીત્વ પ્રગટાવનારા આ એના વ્યક્તિત્વના પરિબળો છે. નિત્ય નામ જાપ નમસ્કાર મહામંત્રનું સેવન, કોઈ બીજા ક્રિયાકાંડોમાં, ક્રિયાકલાપોમાં ક્યાંય કૌશલ્ય અટવાણી. એક અડગ શ્રદ્ધાથી ધર્માભિમુખ રહીને નમસ્કાર મહામંત્રનો જાપ જપતા જપતા જૈનત્વના લક્ષણ, શ્રાવિકાના લક્ષણ, જૈનત્વના મૂલ્યો એણે એના કાર્યો દ્વારા, એના વ્યવહાર દ્વારા પ્રગટાવ્યા છે. કૌશલ્ય આ કારણે સતીપદને પામનારી મહાસન્નારી છે. આવી સન્નારીના વ્યક્તિત્વના ગુણો જ આખરે એને આ પદે પહોંચાડનાર છે. કૌશલ્યા સંસાર વચ્ચે રહીને બાલ્યાવસ્થાથી માંડીને સંયમ ધારણ કર્યાના સમય સુધી અટલ રહી છે. એ વિચલિત થઈ નથી. સુખમાં વિચલિત થાય અને દુઃખમાં વિચલિત થાય. વધુ પડતું દુઃખ છે, છોડો, હવે મારે તે પૂજા નહીં. બધી જ પરિસ્થિતિમાં નિરાભિમાની, નિર્મોહી રહી અને નિસંદેહ આ એને જે ગુણો દાખવા છે એના વ્યક્તિત્વની મહત્વની છટા છે. હું કહીશ કે એનું વ્યક્તિત્વ ખીલ્યું છે, ખુલ્યું છે આવા ગુણો થકી. એટલે એને જે ભાવ દાખવો છે, નમસ્કાર મહામંત્ર એને સ્વસ્થ રાખ્યા છે એમ નહીં, એને મહારાણી પદે રહીને પણ માતૃ તરીકે એ રાજરાણી છે. અન્ય ચરિત્રો સાથે, કૈકેયી સાથે, ભરત સાથે દીક્ષા અંગીકાર કરે ત્યાં સુધી ચરિત્રમાં ક્યાંય કશું ખંડિત થતું નથી. અખંડ પૂતગલ કૌશલ્યાનું વ્યક્તિત્વ છે. જૈન રામકથા અનોખી છે, અનેરી છે. ક્યારેક એના વિશે વિગતે વાત કરવી છે. લગભગ 15-20 કલાકમાં એ વાત થઈ શકે, 24 કલાકમાં. પણ એ કટકે કટકે આખું જૈન રામાયણ પશ્ચિમના અભ્યાસીઓને, ભારતના કેટલાક વિદ્વાનોને કેમ ગમ્યું છે, ભારતીય મૂલ્ય નિષ્ઠાનો સમાદર, સમારાધન કરતું એ કાવ્ય છે. અને એટલે જૈન રામાયણની ચરિત્રની મહત્તા એ સતી ચરિત્રો ઉપર અવલંબિત રહી. રામકથામાં કેન્દ્ર સ્થાને કૌશલ્યાનું ચરિત્ર રહ્યું. કોણ છે આમ કેન્દ્ર? અત્યાર સુધીના મેં તમને 11 ઘટનાઓ કીધી. બાલ્યાવસ્થામાં એના લગ્ન થયા ત્યારથી માંડીને આ દીક્ષા અંગીકાર સુધી ક્યાં એનો વ્યવહાર વિચલિત થયો નથી. આવી જૈન મૂલ્યોની જાળવણી, જૈન સિદ્ધાંતોનું સંરક્ષણ અને જૈન શ્રાવિકાના ગુણો પ્રગટપણે અમલમાં મૂક્યા
એની આરાધના થકી અન્યને પ્રેર્યા, એટલે કે પોષક છે આ મૂલ્યોનું, પણ પ્રેરક પણ છે. તો આવા પરિબળો, આવા પરિમાણો જે વ્યક્તિત્વ ધરાવે છે, એ વ્યક્તિત્વના વિલક્ષણ પાસાઓ આખરે એને સતીત્વ પદ અપાવે છે. એટલે એમ કહેવાય છે કે એ અંતે દીક્ષા અંગીકાર કરીને આખરે મોક્ષ પદને પામી છે. અને મોક્ષ પદને પામી એ પહેલા 16 સતીઓમાં જૈનત્વના ઉત્તમ સંસ્કારોથી દીક્ષિત અને પરિલક્ષિત ચારેય બાજુથી તમને જોવા મળે એવી આ સતી સન્નારી આપણા પ્રણામનો, આપણી આરાધનાનો, અને આપણા ગુણ સંકીર્તનનો ભાગ બને તો આપણામાં પણ કૌશલ્યાની સતી વ્યક્તિત્વને ઊંચી સમુચિત એવી સ્વસ્થતા, એવું નિરાભિમાની અવશ્ય પ્રગટે. તો આવા ઉત્તમ ગુણોની ધારક સતી નમસ્કાર મહામંત્રના અજપા જાપ આપણે જેને કહી શકીએ એવી નિષ્દેન જાપ જપતી કૌશલ્યા એક મહાન સતી તરીકે જૈન ધર્મની આકાશમાળા, નક્ષત્રમાળા એક તેજસ્વી નક્ષત્ર રીતે સ્થાપિત છે. કૌશલ્યાને આપણી વંદના, નમસ્કાર, જય જિનેન્દ્ર.